ઓગળી આવતી હોય, બેગડી આવતી હોય. અરે મારી માં ગેરલાગરી છે, કેમ ગેરલાગરી માં એવી હોય માતા કોઈ? તો કઈ લો આ ગેરલાગરી માં બોલું. હાલ 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 મારા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોની અંદર. મિત્રો, આ વિડીયોની અંદર તમને એ જોવા મળશે કે એક ભુવાએ ભુવાનું જ રાયતું કરી નાખ્યું. 25,000 રૂપિયા રોકડા લઈ અને એમ કહેવાય છે કે વાળવાના બાને એક ભુવો લઈ અને બીજા ભુવાના કનેથી જતો રહ્યો છે. અને એ ભુવાએ મનસુખભાઈને ફોન કર્યો અને મનસુખભાઈએ આ મેટલને કેવી રીતે સોલ્વ કરી, સાંભળો આ કોલ રેકોર્ડિંગ. ભૂત ભુવાના ડાકલા ત્રણેય લોલમ લોલ, એ તો વેમી હોય ને વળગે. એટલે આ વાલજીભાઈ જે ભુવા છે મેલડી માના, એમના દીકરાની વહુ ઢીંગલીબેન ને કઈક કામણ કર્યું છે. એમાં ભુવા જે ભાઉડા ગામના કાળુ ભુવા, હવે કાળુ ભુવાએ કઈક 25,000 રૂપિયા નું વાવણું વારવાનું કીધું ને કઈક ભાડા ભતા ને એવું બધું કરીને કઈક ખર્ચામાં ઉતરી ગયા ને બાઈને કઈ સારું થયું. એટલે આ જે કઈ ભુવાના જે રોજના ઢીંડક છે, પ્રેમ પ્રકરણ છે, તમે કેવી આ દેશની અંદર કેવા કેવા બધું હાલે છે તમે જોવો તો ખરા. અને દેવગતિમાં તો શું છે કે એવી એની જે કાંઈ ઓલી છે માનસિક બીમારી કે એનું નક્કી નથી. એટલે જે ભુવા આવી રીતે દેવગતિમાં દાણા જોઈ હાલ માડી હાલ આમાં દે એક વસન અને મારી એક વસન દે એટલે તમને કહું ત્રણે ભવનની વાત કરી દઈએ. અને મારી માતા બોલ્યા પછી બીજું બોલે નહીં. આવા જે લાકડા ઊભા કરી અને જે માણસોને ભરમાવીને રૂપિયા લે છે. અરે સાહેબ, ભગવાન રામના વિશ્વમિત્ર જેવા જેના જોશ જોયા હતા, તોય જેને સીતાજીનું સુખ કદી ન મળ્યું કાગડા. હવે જો કદાચ આવા માણસો જોશ જોવામાં જોશ જોઈએ જો સારું થતું હોય તો એને તો ઘરનો ધંધો એને દુઃખી છે ને હોય. પણ જે અંધશ્રદ્ધા ફેલાવીને માણસોને ડરાવી અને જે કાંઈ આ બધા આવી હાલે છે. અમે મને ડાકલા વગાડતા આવડે છે, હું 7 જાતની તો ભાષા બોલું છું. મરાઠી આવડે છે, કન્નડ આવડે છે, આ બધી ભાષાઓ બોલું છું, કચ્છી ભાષા આવડે છે. પણ એ એક તમારી પોતાની આગવી શૈલી છે. એની અંદર તમારા મગજથી આ બધી થઈ, કોઈ દેવથી થાય ન થાય. પણ હવે આ જે ચરાડવાના વાલજીભાઈ મેલડી માના ભુવા વાટાણે તેને માતાજીને રાજીનામું દઈ દીધું. માડી હવે મારે ધૂણવું નથી. ખબર પડી ગઈ કે આમાં આપણે ઘરે જો ગરીઓ કરીને વ્યા જતા હોય તો એનું શું હાલે. મોટા છે જે દેવના 24 કલાક જે દીવા કરતા હતા એના ઘરે સોર્યું થયું ને એના ઘરે બીજા જોવા આવ્યા. આ હોટલ જેવું છે. આપણે જે જમવાનું મંગાવ્યું ને એની કરતાં બાજુવાળા મંગાવ્યું હોય આની કરતાં બોલ્યું સારું લાગે. એમ જે ભુવા છે એના ઘરે બીજા ભુવા નહીં પૈગે લાગવા જાય, આ ઓને પૈગે લાગે, પછી એના ઘરના એને પૈગે લાગે. આ બધું ઢીંઢક છે. ઓલા તરબૂજ વેચવાવાળા હોય ને એ તાપલી મારીને તરબૂજ દે, પણ ત્યાં કોઈ દી વૈધા એવું જોયું? એ બધા દઈ જ દેવાના હોય, બધા ભટકાવાના જ હોય. એમ આ ભુવા છે ને લોબડિયું નાખીને કે આ માડી મને વાત કરે જાણી કાનમાં વાતો કરતી હોય. ભાઈ આ બધા ઢીંઢક છે. આ ભૂત ભુવાન ડાકલા વેમી હોય ને વળગન જેટલા બુદ્ધિ વગરના હોય એના ઘરે ભુવા રાજ કરે. સાહેબ, અમારા ઘરે ભુવા આવે ને તો એ ભૂખે મરે, એનું ઘરે ભૂખે મરે. કેમ કે અહીંયા અમે એનો જોઈ દઈએ એની જિંદગીમાં બારો ન નીકળે. એટલે આ બધી સાહેબ સંવિધાન થકી ભક્તિ કરવાનો અધિકાર છે, એ સંવિધાન થકી છે. તમને ધૂણવાનો અધિકાર છે, બાબા સાહેબના સંવિધાન થકી છે. તમને પોતિયા પહેરવાનો અધિકાર છે, સંવિધાન થકી છે. કેમ કે ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થા જેટલા કદાચ સાધુ બની ગયા હોય તોય જો કદાચ ભીની પડે પોલીસ સ્ટેશનમાં જવું પડે, પછી મંદિર ગોતવા નહીં આવે. તમારા ઘરે ચોરી થાય તો મઢ મૂકીને પોલીસ સ્ટેશનમાં જવું પડે. તમારી છોકરીમાં તો બળાત્કાર થાય એટલે પોલીસ સ્ટેશને જવું પડે. તમારે જો ન્યાય માંગવો હોય તો પછી મંદિરે નહીં જાવ, એને ન્યાય મંદિરે જવું પડશે. હમણાં તો સુપ્રીમ કોર્ટે ન્યાયની દેવી જે આંધળી હતી, સર્વોચ્ચ અદાલતે, નામદાર અદાલતે હમણાં ન્યાયની દેવીને જેને આંખે પાટી બાંધી હતી કાઢી નાખી અને એને દેખતું કરી દીધું અને હાથમાં તલવાર દઈ દીધું, સંવિધાન દીધું. આ ભારત દેશની અંદર કાયદો વ્યવસ્થાથી આ દેશ ચાલી રહ્યો છે. જેના છોકરા ભણ્યા નહીં એના છોકરા ભુવા જ થાય. ભુવે ભેગા રખડો તો ભુવા થાવ, ડ્રાઈવર ભેગા રખડો તો ડ્રાઈવર બનો, અને શિક્ષણવાળા ભેગા રખડો તો બાપા તમે કંઈક શિક્ષિત બનો. હવે તમે ભુવે ભરાડીના સંગ કર્યા હોય એમાં તમારી દિશા કેવી હોય. આ ચરણવાના વાલજીભાઈ મેરડીમાના ભુવા એનું ભુવે ગરિયો કરી નાખ્યો છે. હવે આ જગત એને પૈયે લાગે દેવ શક્તિ છે ને ફલાણું છે ને એલા દેવ શક્તિ વાળીના થાવમાં રોજ જો ડીંડક કરીને વ્યા જાય છે તો દેવીને કયો ને આધરા કરે કોકને અને કામ ન કરી દે.
હું તો બધીનો વિરોધ કરું છું. તમારી તેવડ હોય, તમારામાં પરચો હોય તો મને આંધળો કરી દો, મને મૂંગો બેરો બનાવો. એ માતાજીમાં તેવડ નથી. કોઈ દેવ શક્તિ કે કોઈ ભગવાન એવો છે કે તમને આંધળા બેરા કરે, લૂલા લંગડા કરે. માડી તારા પારે લૂલા આવે, માડી તારા પારે લંગડા આવે, માડી તારા પારે કોઢિયા આવે, માડી તારા પારે કોઈ હારો માણા એકાદો આવે કે નહીં. એટલે અમે ક્યાંય હારો માણા આવતા જોયો નહીં. લૂલા લંગડા બેરા મૂંગા ને આવા જ આવે છે. એને તમે કરો હું ભાઈ? સાંભળો ઓડિયો ને આખો સાંભળજો અને એમાં કોમેન્ટ કરજો. અને અમારા દીકરાની પણ ચેનલ છે અંકિતભાઈ રાઠોડ સંતવાણી. લવ સોંગ, ભજન, ડાયરા, લોકગીત, લગ્ન ગીત, આ કાર્યક્રમની ચેનલ પણ મારા દીકરાની છે અંકિતભાઈ રાઠોડ, જે મારો દીકરો છે. અને ભુવા ભરાડા અંધશ્રદ્ધાની ચેનલ મનસુખ રાઠોડની છે. ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. જય ભીમ, નમો બુદ્ધાય. હાલો. હા વાલજીથી બોલું. હું શું કહું મનસુખભાઈ? હા. આ ઓલા ભાઉડા ગામનો શું કરવું હવે? શેનો? ઓલા ભાઉડા ગામના જે મારા આગળથી અત્યારે 25,000 લઈ ગયા થોડાક દી પહેલા, એમ 12 મહિના વાળા, બરોબર? 12 મહિના થઈ ગયા. આમાં એવું છે તમે બધે લીધા કરો ને હું આ કાયદા કરું, મેં થોડો ધંધો ખોલ્યો છે ને. હે? હા, એ બધું વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું. અત્યારે મેં અહીંયા ફોન કર્યો ભુવાને, બરોબર? હાલો. હા, એ ભુવાને અત્યારે મેં ફોન કર્યો, ફોન ઉપાડ્યો, પણ એ કે હવે નો સારું થાય કે હું શું કરું? તો તમારે 25,000 નો લેવા જોઈએ, બરોબર ને? શેના દીધા? 25,000 રૂપિયા. હા, તમે ભુવા નથી? હું ભુવા હું તો નીકળી ગયો એટલે ક્યાં વાત હોય? તમે દાણા જોયા હતા તો તમે ભુવા હશે તો એને બોલાવ્યો હોય ને, અટાણો થોડો બોલાવ્યો હોય. એ બધું સાચું. હમણાં આપડે માતા મેં તો કઈ કીધું નતું, પણ એ કે ભાઈ અમારા છોકરીનું સારું થઈ ગયું એટલે મને મેં કીધું કે સારું થઈ જાય છે. સમજ્યા? આ તમારું વહુ નું સારું થઈ જાય છે કે મારી છોડી નું સારું થઈ ગયું, એમાં સહેલા થઈ જાય. આપડે પડ્યા કરીને કર્યા કરીને નીકળ્યા કરીને કર્યા કરી, એમાં અમારે શું કરવાનું કયો? એનું કઈ તમારે થાય હોય તો કરી એમ કહો. આમાં એ ભાઈ સારું ભાઈ મને ફોન નંબર બધું આપ્યું હોય. ક્યાં ગામનો ભૂવો છે? ભાવડા ગામ, વિરમગામ તાલુકામાં. આપડે તમારું ગામ કયું કીધું? મારું જલારામ વાલજીભાઈ બોલું. બોલો. તમે ક્યાં માતાજી ના ભૂવા હતા? હું શહેરીમાં. તમે ત્યારે ભૂવા હતા ત્યાં જોવા આવ્યો હતો. શું પ્રોબ્લેમ શું હતો? દાણા જોવા આવ્યો હતો. ભાઈ ગાંધી થઈ ગઈ બીજામાં છોકરાની બહુ, બરોબર? છોકરાની બહુ ગાંધી થઈ. અટાણી પછી ગાંધી હાજી થઈ જ ન થઈ. એ હજી ગાંઠ પર તો ક્યારેક આવી જ જાય. હાલો. હા, ક્યારેક તો ગાંઠ પણ આવી જ જાય. ગાંઠ પણ તો અટાણે ખાવા ન દે તો આવી જાય, અને ફરવા ન લઈ જાય, રખડવા ન લઈ જાય તો આવી જાય. ખાવામાંથી અમારે શું થાય કે જેટલું ખાવું હોય બરોબર, જેટલું બનાવવું હોય એટલું બનાવી લે, જેટલું ખાવું હોય એટલું ખાઈ લે. એવું અમારે ઘરે એવું નથી કાંઈ મનસુખભાઈ. એવું ઘરે ખાવાનું હોટલમાં લઈ જાય પડે એટલે ગાંડા મૂકી દે. ના, હોટલમાં નથી ખાતા. એ જ ના પર આદિવાસી થાય સમજ્યા. હા, અને આને કોર્ટમાં લગ્ન કરી દેલા છે અને ત્રણ છોકરા થઈ ગયા. હવે કઈ થાય એવું નથી, પણ મોરીને શરીરની અંદર પૈડા કરે શરીરમાં, સમજ્યા? કાંઈ ગમે કાંઈક હરવડ હરવડ પીડા રાખે પૈડા કરે એમ કે. એટલે આ ભાઈ કે જે હતી હું કાઢી 25,000 થાય, બરોબર? મેં એના 25,000 આપ્યા. વાણું વારવાના આપ્યા હતા. હા, વાણું વારવાનું 25,000 થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. એ વાણું વારવામાં એક કાળો રૂગુ લઈ આવ્યો, પેડા કિલો ગાંઠિયા ને જલેબી ને એવું કઈક લાવ્યો બધું. પછી આમ હળદ બધું જઈને આગળ જઈને એ કે જાઓ હવે મટી ગયું, હવે તમારે કઈ નહીં થાય. એમાં હું એવું ચેતવાઈ ગયો. ભાઈ માં કઈ ફેર પડ્યો નથી, બરોબર? એનું નામ શું જોવાનું? ભાવડા ગામ છે, એનું નામ કારુભાઈ ભુવા. હા, કારુભાઈ ભુવા. એ મંદિર બધું આવશે વિડીયોમાં જોવામાં દેખાય છે.
ઈ કઈ એવું નથી. હમણાં બોલપેન પાછું ક્યાં નાખી દીધી યાર, હું કંટાળી ગયો છું આનાથી. બોલપેન બોલપેન ગોતો ને. બોલો હાલો. એ ભાવડા ગામ ચાલુ રાખો. ભાવડા ગામ. હવે ઉભા રહેજો. તમારું નામ શું કીધું? મારું નામ વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હીરાભાઈ. હેલો. વાલજીભાઈ હીરાભાઈ પરમાર. હા. હાલો વાલજીભાઈ હીરાભાઈ પરમાર. ભાવડા ગામ. તમારું ગામ ભાવડા છે? ના, ચરાડવા. ચરાડવા. વાલજીભાઈ નામ છે વાલજીભાઈ. હા ચરાડવા. હાલો થઈ ગયું. હવે તમે ક્યાં માતાજીના ભૂવા હતા? તમે શેના ભૂવા હતા? તમને મેરડી માના? હા મેરડી માના. હાલો મેરડી માના હું ભૂવા હતો. હા હવે આ ઓલો ભૂવો છે એનું નામ શું કીધું? એનું નામ કાળુભાઈ. કાળુ ભુવા. કાળુ ભુવા. હા કાળુ ભુવા. એનું ગામ? ગામ ભાવડા. ભાવડન. ભાવડા. ભાવડા ગામ. હા. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? એ કલબેલ માના. હે? એ કલબેલ માં. કલબેલ? હા. કલબેલ વાળી નવી ક્યાંથી આવી? ઈ કે હું કલબેલ માનો ભુવો હોઉં. કલબેલ કલબેલ સમજવું શું આમાં? કલબેલ કલબેલ કલબેલ. હા પણ અહીંયા કલબેલ માતા છે અમે જોવા ગયા દર્શને કર્યા. હાલો કલબેલ માં. હા. કલબેલ માં. હાલો કલબેલ માં. હા. કલબેલ માં અને ગામ ભાવડા. હા. એનો તાલુકો? વિરમગામ. વિરમગામ ને તાલુકો. હા વિરમગામ. વિરમગામ. ઓ વિરમા ગામના વડલા હેઠે વડલા હેઠે આ જીવન જાતરું માંડી દે ગજારે. હા ઈ. હવે એનો મોબાઈલ નંબર દો. એનું મોબાઈલ નંબર પૂછો ભાઈ. આ કઈ બાઈ નો આવું થઈ ગયું છે? નામ શું છે બેન નું? હાલો મનસુખભાઈ. હા. એ શું નામ તમારે? નહીં છોકરાની વહુનું નામ એને કયો ને આવું. હા એનું નામ શું એમ કે બોલો એનું નામ. છોકરાની વહુનું નામ? હા હા જે કઈ કહો ગાંડા ગોદડતી બાઈ નામ શું છે? ઢીંગલી. ઢીંગલી. હે? ઢીંગલી. 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 હા. એટલે આ ઢીંગલી ને કઈ ખોટું કર્યું? ઢીંગલી બેન. હા ઢીંગલી બેન. ઢીંગલી બેન. ઢીંગલી બેન આખો ઘરવાળા નામ? ઢીંગલી બેન એનું નામ મહેશ વાલજી. મહેશ. મારો છોકરો મનસુખભાઈ વાલજીભાઈ નથી આપણે ચરાડવા તમારે અહીંયા નતા આવ્યો હું બાલો ની બધાય. હા એ મને પછી પાછું યાદ ન રહી ભાઈ. આમાં મારે કેસેટ તૂટી ગયા પછી નક્કી ન હોય. હાલો હવે ઈ થઈ ગયું. ચાલો થઈ ગયું. જો વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવા અને તમે મેલડી માના ભુવા છો. આ ઢીંગલી બેન ગાંડા ગદોડ થતા એમાં કાળુ ભાઈ ભુવા. હા. ભાવડાના. હા. કલબેલ માતાજીના ભુવા. હા. હાલો કલબેલ ના દાખલા વગર બીજું. હાલો કલબેલ માના નંબર દો. નંબર 97 હા. 2 હા. 63 55 55 જો 57 55 55 હા. ઓકે હાલો લગાડું છું. હવે હમણાં ફોન કરું છું. હા. હાલો.
જય માતાજી. કે માતાજી. અમારે થોડુંક જોવડાવવાનું હતું તો ફોન કર્યો છે. હે? થોડુંક માતાજીનું જોશ જોવડાવવાનું હતું. હા એટલે હે શું? એ માતાજીને છે જોવડાવવાનું હતું, વાયણું વારવાનું છે. જાણે હે છ બાયણું વાળવું. અઢી આખરીનું હે? અઢી આખરીનું વાયણું વારવાનું છે. આજે વાળો તો તમે આવશો? હવે તમે કોણ બોલો? ચોથી બોલો. આપણે તમે કાળુ ભુવા બોલો ને? હોવા હા, એટલે હે શું ના પણ વાળવાનું? હું હળવદ થી બોલું. હા પણ મને ચો વાત કરી તમે? આપણે માં ભેગા થયા હતા નહીં? હા આપણે ચરાડવા ભેગા થયા હતા નહીં? હા ત્યારે મેં તમને કીધું નતું? તમે રૂબરૂ આવો પછી ગોઠવીએ. એટલે એમ તો ધક્કો ખાવ. આપણે ક્યાં ગામ આવવાનું? આવડા હાવડા. હા, આપણે તમે ક્યાં માતાજીના ભુવા છો? કલભાઈ માતા. કઈ માતાજી? કલભાઈ માતા. કલબેલ. હા, એટલે મારે વાહણ વાર લ્યો ને તો કામ થઈ જાય. તો થોડુંક એટલું કરો ને. હા પણ આવું કોણ? તમે આવો પેલા આપણે મને માતા રજા આપો પછી આવું. હા, તો માતાજીની રજા લઈ લ્યો તો તેડી જાવ. હાલો, હા તમે માતાજીની રજા લઈ લ્યો ને તો હું તેડી જાઉં. એમ ના લેવાય, રૂબરૂ આવવું પડે યાર. તો રૂબરૂ આજ આવી જાવ? આવી જાઓ. હા, તો આવી જાવ. હાલો, તો તમે મંદિરે છો? વાહ. હા, કદાચ કલબેલમાં રજા ન દે તો? તો પછી 2-5 દિવસ આગળ પાછળ કરીએ. પછી 2-5 દિવસ પછી રજા આપી દે. હા એ તો ઈલા અઠવાડિયે આપણી વાત છે ના ચાલો. હે તમે રૂબરૂ આવો યાર. હવે કાળુ ભૂ હું શું કેતો હતો? હા, તમે કઈક બોલ આપણે ચરાડમાં વાલજીભાઈ હીરાભાઈ પરમાર છે, એને કઈક બોલી બાઈનું વાહણું વરવાના 25,000 રૂપિયા લીધા હતા, એને પાછા દઈ દો ને. હે? ઓલા વાલજીભાઈ હીરાભાઈ પરમાર ચરાડવાથી હા એને કઈક ઓલી વહુ, એના છોકરાની વહુ છે ઢીંગલીબેન, હા એનું તમે વાહણું વારવાના 25,000 રૂપિયા લીધા હતા, લઈ જાઓ. ને કરા કલબલો ભૂવો બહુ ખરાબ છે. હું કલબલો ભૂવો છું. એવું કે? હા, તમે કલબેલ ના ભૂવા છો ને? હોવા. હા, હું કકલાટ નો ભૂવો છું. હે? હું કકલાટીયો ભૂવો છું, કકલાટીયો. હા એટલે શું કરવું બોલો? એટલે પોલીસમાં જવું છે કે પૈસા દઈ દેવા છે ને? કોણ છે? તમે લીધા છે તમે દો ને, કે મારા બાપો જ ન દે? હા તો પડી જવા દો. હે? કામ થાય એટલે જોવાનું હતું ને. એટલે કામ કઈ કોક ના ઘરે કઈ બીમારી હોય એના કઈ 25,000 રૂપિયા આવી કલબેલ કઈ છે તમારી? મને કલબેલ બતાવો ને એકવાર. હા તો 12 મહિના છે. એ 12 મહિના ભલે થયા, પણ 12 મહિનાના 25,000 રૂપિયા તમે લીધા છે, 12 મહિને પાછા દઈ દેવાય ને. કડામાં કલબેલ નો એટલે PSI વાળો મામો આવે છે, પોલીસ સ્ટેશન વાળો. પોલીસ સ્ટેશન માંથી. હા પણ કઈ દીધું માતાજી નું હતું, એને જે હતું એ પતાવી દો અને બીજું વરસાદી જવા દો. ઓલા 25,000 રૂપિયા લીધા એની વાત કરો. મારે માતાજી નું કામ જ નથી, મારે કલબેલ નું કામ નથી ને તમારું નથી. અરે એવું નથી, પેલા ભાઈને જે મારી છોકરી હતી ને એને તમે તમારા ઘરનું સીધું થતું નથી ને કોકના ઘરે સીધા કરો છો. તમારા છોકરા ભણતા નથી, કોઈ દીકરીઓ દેતું નથી ને આવા ઢીંગલા ને કોકના ઘરે વાણ વાળવા. આ એક નહીં, મારા પાસે હજારો કેસ છે. હું હજારો કેસ છે તો હું કોણ બોલું છું? કહી દો ને તમારા પાસે હજારો કેસ. કલબેલ ને પૂછો. હજારો કેસ છે, હજારો કેસ છે. કલબેલ મને પૂછતો, તમારી કલબેલ ને પૂછો તો હું કોણ બોલું છું? અરે તમે સાહેબ ગમે હોય એની વાત તમારી કલબેલ ને પૂછો. હજારો ભૂલી જાવ, એક ને સમજાવી દો. હજારો ને સમજાવો, મને એક ને સમજાવી દો. હું કોણ બોલું છું? મારું કેવું જે વસ્તુ હતી એ ત્યાં વસ્તુ મારી 25,000 ની વાત કરું છું. કલબેલ હા તો આવો ન્યા નથી આવવું, વાત કરું એ બોલો પેલા. હા આવો ને નકર પોલીસ સ્ટેશન ભેગા કરી હો. તમે સીધા થઈ જાય એમ કહું છું, સીધી વાત કરો. અરે પણ પોલીસ ની ક્યાં વાત કરો? ભરાની વાત આપણે ત્યાંની કરેલી એ છોકરી બાબત 25,000 આ ઢીંગલી બેન ના દાણા જોયા
ઢીંગલી હા, બેનનું ભાઈ, વાવણું હા, વાવ્યું. આપણું ભાઈ હાલોઈનમાં શું કર્યું તું ઈ કહી દે હાલો. હે આ ઢીંગલી બેન ને શું કર્યું તું? આના વાલજીભાઈ ક્યાં માતાજી ને ભુવા? એ વાલજીભાઈ ની વાત નહીં યાર. તઈ આ વાલજીભાઈ ના છોકરા ત્યાં ચરાડવા તમે વાવણું વારવા ગયા હતા ને 25,000 રૂપિયા લીધા છે. એને કીધું એ વાત પતી ગઈ છે, પણ એને ત્યાં છોકરી સામે ગઈ ને એનું બધું નાટક છે. એલા તો કશે નાટક છે તો નાટક છે ઈ તો આખી જગતમાં બધે તમારું નાટક જ છે. તમારું હાસું છોકરી ગામના બીજા ગામની છે, બાર ગામની છે, એને કર્યું આ બધું. તોય બહાર ગામનું કરો છો કા ઢીંગલી બેન માથે કઈક ગાંડા ગદોડતી હતી પછી હારું અને કર્યું વળી તમે? મારી વાત હતી માતાજી ની પતિજી છે. આ તો મારી ત્યાં માતાજી ની કરજો ને, બધાયની માતાજી ના વાવણા વારો છે, મારું વારો ને હું કોણ બોલું છું? અરે પણ આપણે તમારી ક્યાં વાત છે? તો મને કહી દો ને, એને ઢીંગલી બેન નું વાવણું ને ઢીંગલાભાઈ નું વાવણું વારો હાલો. અરે એને જે માતાજી નું હતું ને અમે પતાવી દીધું સમસન નું. માર તોય સંતાન નું નહીં, મારું પતાવો એમ કહું છું. આ ઢીંગલાભાઈ કોણ બોલે? હા પણ હવે એમ છોકરી ત્યાંથી બધું છોકરીની વાત કરો માં મારી વાત કરો. હું કોણ બોલું છું એમ પૂછું છું. હા પણ બોલો ને. હા હું કોણ બોલું છું? કલબેલ માને પૂછો. હા પણ મને એ ખબર હોય છોકરું બોલ્યા વગર. તોય કહે છે કલબેલ માં, એમ કહું છું ક્યાં ગામનું વાવણું ને કઈ કલબેલ માં? કલબેલ માં ક્યાં ગામના છે? એટલે એ બરોબર. એમને આ તમે કલબેલ માં આવે છે પૈણ માં, એ કલબેલ માં ક્યાં ના છે? હા બરોબર હતા. હે હાલો હાલો બોલો. ત્યાં કલબેલ માં કેની છોકરી છે એમ કહું છું? માતાજી ની છોકરી નહીં. હવે કેની માતાજી કો? ક્યાં ગામની કલબેલ માં? હા એ બરોડા. બરોડા? હા, અને બરોડા તમે કોને દીધી માતાજી? હે આ માતાજી તમે કોને દીધી? માતાજી તમારા પૈણ માં આવે છે? તો અટણ લ્યો જી જરી ગાલો જઈને. એ મારા કલબલ ના ડાકલા વાગે, એ મારી કલબલ ના ડાકલા વાગે, પણ હાવળે મારી કલબલ હાવળે, એ મારી ધનુર વિદાની પૂતળી તને મનાવું જી. હાલો કલબલ મારી વાત કરો, હું કોણ બોલું? મને શું ખબર પડે? કલબેલ ને બોલાવો તો કે હું મને શું ખબર? કલબેલ ને ખબર છે ને. તું આઈ ચાલો કઈ જે હોય આઈ જાજે. તોય કઈ આયા કજો કહે કલબેલ હરકી વાત કર. હાલ મારી કોઈ આઈ જાય પછી વાત. હાલ હાલ કલબેલ ને કર. તારું બેલ બેન થઈ જવાનું છે આજ. આજ તારું લબ બધું બેન તારું ભુવા. એ ત્યાં ચોટી હે માતાજી ની પતિ બી હે. તોય માતાજી હું તો એના પૈસા 25,000 ભાઈ, પૈસા 25,000 દઈ દે કલબેલ. આજે આઈ જાઓ. તો આપત તો ઈવડાય ભાઈ, કાળા ભાઈ ને ફોન કર, ચરાડવા વાળા વાલજી ભુવા ને ફોન કર. હા ત્યાં ઢીંગલી બેન નું ઢીંગલું કરી દીધું, એનું હરકું કર માર ભાઈ હાલ. એ ડીંગલી હા એમના છોકરાની બહુ ઢીંગલી બેન નું તે વાવણું વાર્યું છે. બે તો પતિજી ના ઘેર પતિ નથી ગયો, પૈસા પાછા દઈ દે તઈ પતે. નગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરાવે, પણ મને નો કહેતો કલબેલ. ના પણ તમે યાર આવરી વાત કરો છો. હું હવરી કરું છું, હું કલબેલ બોલું છું. ઓલી કલબેલ તો તાર પૈણ માં આવતી, આ તો મોબાઈલ માં આવી બા. હા આ કલબેલ મોબાઈલ વાળી છે. હા સાચું સાચું. આ કઈ માં બોલે છે? હે આ માં તમારી ફોન માં વાત કરે, કઈ માં વાત કરે? હવે એ તો મને ખબર હોય કઈ વાત આવે. તો કલબેલ માં ને પૂછો. હા તો આવતી હોય, કોઈ જોગડી આવતી હોય, બેગડી આવતી હોય. અરે મારી માં ગેરહાજરી છે. કેમ ગેરહાજરી માં એવી હોય માતા કોઈ? આ ગેરહાજરી માં બોલું. હાલ 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 મારા ગેરહાજરી ને હાલ. હા ભાઈ એ ઘેર આગળ હોય. લે હવે તોય કે હું ગેરહાજરી માં બોલું છું, તોય કે છે હોય લે હવે બોલું તોય ખમા હું ગેરહાજરી માં હો. હા તો આવો આપણે નક્કી કરી દઈએ. ના મારા દર્શન નહીં, હું દર્શન નો દઉં. હું તો પોલીસ ભેગી જવું હો, હું કોઈ દી કોઈને ભેગી નો આવું. હું લાલ લાઈટ વાળી ગાડીમાં ફરવું. આવું પડે યાર. અરે નો આવવું પડે. આજ કાળું ભુવા જો તને સકર નો ચડાવવું તો બાપા હું કલબેલ ની ગેરહાજરી માં નો કહું. અરે ભાઈ ગેરહાજરી માતાજી ની વાત આપણે માતા એવી હોય. હું ગેરહાજરી ની દેવી બોલું. એટલે ભાઈ મારે કોઈ ગાંડી ફાંસી ના હોય ઈ મારી સામે આવે, હું ગેરહાજરી દેવ બોલું. તો આવું ખાલી જો તમે ગાંડી પાસી ના હો તો હું ગેરહાજરી તમને જવાબ દઉં. હા હાલો કઈ માં બોલું છું? હા દેવ. હા તો હું આવું.
હવે હું એમ નહીં આવું, હું પોલીસ સ્ટેશનમાં જ બોલાવું. અમારી પાસે આવો અરે હું આવું હા તો હું આવી જઉં. હા તો પોલીસ સ્ટેશનમાં આવી જાઉં. આપણું પોલીસ સ્ટેશન કયું છે? કયું? તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે? અરે તમારે એ હું આવું યાર. નહીં નહીં, હું પોલીસ સ્ટેશન ની દેવ બોલું. હું પોલીસ સ્ટેશનમાં જ આવું. હું કોઈ દી ન આવું. કા કોર્ટમાં આવું કા પોલીસ સ્ટેશનમાં. બાકી બાપ જવાબ ન દઉં. અરે કઈ પોલીસ સ્ટેશને આવું? તમારા નજીકનું કયું પોલીસ સ્ટેશન છે? અરે બારાની વાત છે, હું તમારી વાત કરું તમે અરે બોલો મારે ત્યાં. ગમે ઈ પોલીસ સ્ટેશન લાગે બાપા આખા ભારતમાં હો. કેમ કે પોલીસ રહીને ઈ બાપા રક્ષણ કરે હો. ટાઈટ તરીકાના ઈ હેરાન થાય. અને તું સકબલીમાં હા. કલબલમાં કલભાઈમાં. આ કલભાઈ ઓના પૈસા દઈ દ્યો છો શું કરો છો? એટલે પણ આપણે એ વાત સામે આવીએ તો વાત કરી લઈએ યાર. બીજી વાત માર જોતી જ નથી. પૈસા એની પાછા દ્યો છો કે નહીં કલબલ? હા તો આવી જાઓ. કોઈ કઈ આવી જાવ. ક્યાં આવી જાય? ક્યાં? બરોડા. એટલે તમે બરોડા રહ્યો છો અરણ? હોવા અરણ તમે બરોડા રહ્યો છો? હોવા એ આવ્યું છું અત્યારે. અત્યારે ન્યા છો. તમારું મૂળ ગામ કયું છે? ગુરુગામ બાવડા. બાવડા? હોવા બાવડા તમારા મંદિર કઈ જગ્યાએ એવું? એ વિચારી જાવ ક્યાં કણે? એ બાવડા. બાવડા કઈ જગ્યાએ? હરકો બોલો કલબેલ. એટલે ગામમાં યાર ક્યાં હોય કઈ મંદિર બીજે ક્યાં હોય? એટલે બાવળા ની અંદર એવું? હોવા હા હાલો કલબેલ, તો આપણે પૈસા દઈ દ્યો છો શું કરો છો? હા તો આવી જાઓ. હા તો હું આ ભાઈને મોકલું છું, વાલજીભાઈ ને. હા વાલજીભાઈ ને આપો. હા વાલજીભાઈ ને આપું? હા આપો. હા ચાલુ રાખો. હાલો તો જો કલબેલ માં જો કાંઈ ખોટું બોલીએ તો કલબેલ માં થા બાપા માર્યો. અરે ભરાજી વ્યવસ્થિત બોલતો છીએ. અરે આજ તો કલબેલ માં લડી જ લેવાનું થાય હો મારી કલબેલ. આજ ઘટે નહીં આજ. તો આ કયા લોઢાનો ચણ્યા છે? આવો. અરે લોઢાના નહીં, પોસા પાડી દો. હવે આવી જાઓ, હવે આવી જાઓ. હેલો નહીં, આજ તો કલબેલ ને મારે લડવું છે. હું બાપ રાક્ષસ છે. લડવાની વાત છે યાર, વ્યવસ્થિત બોલવાય વાત. પોલીસ સ્ટેશનમાં જ આજ જો પોલીસ સ્ટેશનમાં કેસ કરાવી નહીં જો કલબેલ જામીન નો દે રોજ મને આ પાડો. હા પણ આવી જાઓ બરોડા. બરોડા ઘડી કઈ છે ને ઘડી કઈ છે બાવળા. ક્યાં આવવાનું? અરે આ બાવડા રે બાવડા. ક્યાં કડે? બાવડા. બાવડા? હા હા તો હાલો ઈ બાવડા આવી જાય. બીજું હું? હા તો આવી જાઓ. કેટલા વાગે આવો? હાલો હું પેલા વાલજીભાઈ તમને વાત કરાવું છું. હા આપો. હા એટલે વાલજી નો ફોન ચાલુ આવે છે. હારો ઘેલ હાઈગ્રો છે. 12 મહિને આખી વાત પતાવી દીધી. હવે તમે ઊભું કરો યાર. એટલે તો શેની વાત? 25,000 રૂપિયા લીધા પછી શેની વાત પતી ગઈ? 25,000 ઉઈ નહીં, વાળવા વાળો રહી ગયો. મારવા વાળાનું નામ દો. એ રહ્યા છે અમદાવાદ. હવે અમદાવાદ એનું નામ બોલો. એ કોણ છે? ચૌહાણ. એનું નામ દો. એટલે એનું વાવણું વાર લેવાનું. હા આવી જાઓ ને. હા તો એનું વાવણું વાર લે. પણ આવડો સરળમાં તો થાય ને ભાઈ. આનો શું નામ તમારું? તમારું શું નામ? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. હા મનસુખભાઈ. હા હું કલબેલ માનો ભૂવો નથી, હું બલબેલ માનો ભૂવો છું. હા પણ અમે જે ભરાયું ને હા એ બેની વસ્તુ હતું. અને જે વાળવા આવ્યો તો એ લઈ ગયો. મને તો ખાલી 3,000 ભાડું આપ્યું ગાડીનું. હા પણ તો એનો નંબર દો, એની હારે વાત કરી લો. હાલો એનો નંબર તો ક્યાં મારો ગોતવો? એટલે તો કઈ ક્યાં ગોતો તો તમે આવા ગલકા વાંગો છો તમે? ખોટું બોલોમાં, ખોટું બોલોમાં. આ કલબેલમાં ખોટું બોલોમાં. 3,000 રૂપિયા માલીમાં વૈધાન, મોનીમાં એટલા વૈધાન. તો એનો નંબર નથી. તો નંબર નથી. વાણું વારવાનું કારખાનું આવે ક્યાંય? હલો. હા મને પૈસા દીજો, હું વાવણા વાર લો. તમારું વાવણું વાર લો. મને દો 10,000. હાલો એ પણ મને કઈ થયું હોય તો હું તમારી પાસે આવું યાર. કોક ને થઈ ઓલ્યા ને થયું હોય તો કોક ને થાય. આ બધા આવે ને તમે ખાલી આવા મૂર્ખા બોકડા જ પકડો છો. અરે આ તો જે આવ્યું એનું કામ થાય એને મારે કામ કરાવવું છે. મારું કરી દો. હાલો મારે બીજી બાય કરવી છે. હા તો લાવો આ કરી દઈએ. હેલો હાલો બીજી બાય ક્યાંથી હારી હો? મારે એકટાણી યારે લગ્ન કરવા, દેશી નહીં. અરે એકલી આવી જાઓ સુરજગંજ. હા ચાલુ રાખો. હા વાલજીભાઈ. હા બોલો. હા અત્યારે ભુવા લાઈન માં છે, વાત કરો. હા બોલો બોલો. હા નાગજીભાઈ. હાલો. હલો
હા વાલજીભાઈ બોલું ચરાડવાથી કહું. ઓલો તમે મેં તમને 25,000 આપ્યા પણ મારા વહુ ને કાંઈ ફેર પડ્યો નથી. હું કરું એમ? મારી વાત સાંભળો વાલજીભાઈ, કઈ હું નહીં લીધા, વારવા વાળો લઈ ગયો. વારવા વાળો લઈ ગયો નામ દો, વારવા વાળો લઈ ગયો નામ દો. વારવા વાળો લઈ ગયો. હું તો 3,000 તમારા ભાઈ ભાડું જ લીધું ને. અમે આપે વારવા વાળો ને, અને એમાંથી 3,000 મારી ગાડીનું ભાડું જ લીધું હોય, તમારું ઘરનું ખાધું નહીં હોય. પણ મેં તો 25,000 દઈ છે. મેં ભાડું હું કાંઈ ગણું નહીં. મેં તમે ભાડું 25,000 દઈ ગયો, સારું થઈ જાય છે. એટલે એમ કે ભાઈ તારા જે થાય છે 22 એવું આપી દઉં, અને 3,000 રૂપિયા જે છે એ બધો ભાડા આપી દે. એમ નહીં, મેં તો 25,000 આપ્યા. તમે હતા ને હાજર? હાલો. હા એ હાચા. હા એમ 25,000 મેં તમને આપ્યા. ઠીક છે, હવે તમારા વહુ સારું થઈ જાય છે. મારા વહુ ની ચોટી અરે મારી વાત એ વહુ આપણે સમસનની જે વિધિ હતી, સમસનમાં જઈને બધી વિધિ કરી નાખી આપણે. આ શમશાનમાં જઈને વિધિ કરી એ બધું હું લાવ્યો તો. કારું કે લુગડું લાવો, પેંડા લાવો, અને ગાંઠિયા લાવો, અને જલેબી લાવો. એ બધું હું લાવ્યો તો. એ બધું લાયા આપણે કર્યું. ભાઈ તમે કે વહુ બારની આપણી અહીંની નહીં. આથી વહુમાં કાંઈ ફેર પડ્યો નથી. એક તલ ભાત એ માટે તો મેં હવે પેલા ફોન કર્યો તો ભુવા તમને કે આ વહુમાં કાંઈ ફેર પડતો નથી. અલ્યા ભાઈ હું એને પેલાને કીધું ભાઈ આમાં કઈ બીજી ભૂલ રહી ગઈ હોય તો કે પેલા અમને છોકરીને હજુ સારું થયું નહીં કે. હા એમ કાંઈક તો ફેર પડવો જોઈએ ને. મારા પૈસા હા બાપા હવે તમે બધા ભૂલી જાઓ, તમારા બધામાં ફેર પડી જાઓ. હવે હું એકમાં પડી જાઉં ને એટલે મારું બુઆ હલો મને કર્યા મારી વાત સાંભળો. હલો હો આપણે જે તમે કીધું 25 આપે એમાં મને 3 આપ્યા, 20 તો 22 કરેલા હતા. આ કલબેલમાં હા બોલો. આ કલબેલમાં આ કલબેલો ભૂવો બોલે છે. હવે તમે તમારા કોઈનામાં ફેર પડ્યો નથી, પણ હવે તમારામાં કલાકમાં બધેમાં ફેર પડી જાય. આ છે ને ઢીંગલામાંનો ભૂવો. હા ઢીંગલા વાત હતી, પણ આપણે જે એને મારે ગોતવો પણ ભાઈ હજુ બચ્યું નહીં, એનું શું કરવાનું? પણ હું કોણ બોલું છું એ પૂછો ને તમારી માને. એટલે પૂછ્યું તો ખરું રતનભાઈ કે કેવા નામ કીધા? એટલે મારું નામ દયો એમ કહું છું. ઢીંગલીમાં આપણે ભાઈ મારી કલબેલમાં. હા ઢીંગલી બોલો ને. આ ઢીંગલી બેન ને સારું નથી થયું. હા પાડીને પણ હું હા તો હું કોણ બોલું છું એ કહી દો. કલબેલમાં વાલજીભાઈએ કીધું કે હું કોણ બોલું છું? હવે તમે મોણ જ બોલો. હું મોણા જ બોલું છું. મોણો નહીં બોલતો હું. જે માતા બોલતી હોય. મારી વાત નો સાંભળો. મારી પાસે દેવી જે છે એ અલગ પ્રકારની છે, અને આ માતા લીંડા કાઢે ઈ માતા છે. હા બરોબર બાપા. હું ક્યાં લીંડા કઢાઈ નાખે એ માતા છે. હા પણ હું ક્યાં આવડું બોલું છું? આવડું બોલવાની વાત નહીં ભાઈ. તમે ઓળખી બતાવો કાળું બુઆ. પેલા ભાઈને હું ગોતી લાવું કે ભાઈ બચ્યું નહીં યાર, ફરી બીજી કરી આપ. હા હવે હું તમારા નંબર નાખીને હમણાં યુટ્યુબમાં કલબેલ માને ચડાવું છું. હા કોઈ વાંધો નહીં. ઓકે હાલો. જય કલબેલમાં. હા જય કલભાઈમાં. જય કલબેલ 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 કલબેલ. હલો કેટલા ફોન કરી દેખાતા નથી આમાં? હા પણ હું ઓલી વાત હતી ચાલુ. ઓલા ભાઈ ન્યા ક્યાં ધારાસભ્ય છો મારા ભાઈ? વાત ચાલુ નહીં. અમે સીધો ચડાવીને પછી પાછા ફોન ઉપાડો નહીં. હા પણ ઓલા ભાઈ મારા ફોન કર્યો હતો ભાવડા વાળા. ક્યાં ભુવાએ? હા મને કે તમે ભુવા આવું કર્યું. મેં પૈસા નો આવવાના બાઈ ને કઈ સારું ન થાય એટલે હું આવું ન કરું, શું કરું કીધું. હા પણ અહીંયા ફોન અમારો ઉપાડ લેવાનો. અમારી પાસે ટાઈમ ન હોય. એક તો તમે ગલકા અમે ભાગો, પછી રૂપિયા ક્યાંથી થાય? માવડ કે અમારી આનો પાછા ફોન ઉપાડો નહીં, એટલે અમારો ધંધો ચડવાનું. ઈ હાથું મંજુભાઈ ભૂલ થઈ ગઈ. હાલો ભાઈ એમ ફોન કરતા કેમ કે અમારી પાસે ટાઈમ ન હોય. તમે હું અટણો એટલે ફોન ઉપાડતો ન હોય. અમારી પાસે કેમ કે તમારે બધા લુખી ભવાઈ કરવાની, અમારી પાસે ટાઈમ ન હોય. ના નો હોય હાચું. હા એટલે ફોન પર તેને ઉપાડ લેવાનો. 10 ફોન કરું છું, વેઇટિંગ બતાવે તો ફોન ઉપાડતા નથી. ઈમાં પાછી બહુ મને નથી ખબર પડતી. તમારા ફોટાની આમાં મોકલો. મારા ફોટા? હા તમારો ફોટો મોકલો. ભુવાના ફોટા છે?
ભુવાનો ફોટો તો નહીં હોય. હા તો એના ફોટા હોય તો મોકલી દો હાલો. એનો ફોટો મારો છે. આ મોકલો તમારો ભુવાને કઈ માતાજી ધૂણતા એવા ફોટો મોકલો. તમારા ધૂણવાના વિડીયો છે? ધૂણવાના તો બોલો તમને એકવાર મોકલ્યો, બીજો મોકલો હાલો. હા વિડીયો ને એવું બધું મોકલી